લ્યો મમ્મી તમારી ચા. લ્યો તમારી ચા. અરે આ ચા બનાવી છે કે ગળું પાણી બનાવ્યું છે? નથી કઈ આદુ નાખ્યું કે મસાલો નથી નાખ્યો, અને આટલી બધી હું ઉતાવળ તને ફાટી હતી કે થોડીક ઉકાળી તો લેવી હતી. અરે મેં તો ઘણો સમય ઉકાળી હતી ને આદુ અને મસાલોય નાખ્યો તો. ત્યાં સપનામાં નાખ્યું તું? અને મને તો આમાં ખબર જ નથી પડતી કે એવું કઈ નાખ્યું હોય. મને તો એવું જ લાગે છે કે ખાલી ઉકાળેલું પાણી પીવું છું ને એવું. કાંઈ નહીં, હારી તો બની છે, પી લે ને. એવું છે ને મમ્મી કે આ મારાથી નહીં પીવાય. આવી બેકાર ચા હવારમાં તો મૂડ ખરાબ કરી નાખ્યો. અરે પણ ટિફિન તો લેતા જાઓ. રેવા દો, નથી જોતું. આ ચા પીધી એમાં ખબર પડી ગઈ કે તે જમવાનું કેવું બનાવ્યું હોય છે, એમ નથી જોતું. લાવો મમ્મી તમારી બીજી વાર ચા બનાવી દઉં. ના ના મનીષા, મને તો હારી જ લાગે છે. તું ભાવિનની વાતનું ખોટું ન લગાડતી. તું બધી વસ્તુ સારી જ બનાવે છો. મનીષા, હું આવી ગયો છું. મનીષા તો નથી, બાજુવાળાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે ને એમાં ગઈ છે, તો 1 કલાક પછી આવશે. ઠીક, કાંઈ વાંધો નહીં. એક કામ કર, 2 કપ ચા બનાવી જા. મેં નથી પીધી તો આપણે બેય પીએ. હું બનાવું? હા તો હું બનાવું? આ ઉંમરે હવે મારે કામ કરવાનું, તને શરમ ન આવે? રાડુ હું કામ નાખો છો? બનાવું છું. હા તો જા ચા બનાવી આય. લ્યો મમ્મી ચા. આ કેવી ચા બનાવી છે? દૂધ નથી નાખ્યું, કાંઈ નહીં, એમ જોતો મસાલો નહીં. એટલી બધી ખરાબ બની છે? હા તો હું ચેક કરી જોઉં. બરોબર તો બની છે. તે બનાવી છે એટલે તને સારી જ લાગે ને. હું તો વધારે દૂધ વાળી ને મસાલો વધારે નાખીને એવી પીવું છું. અરે મમ્મી, બરોબર છે કે તમે એ ચા પીતા હશો અલગ, પણ હવે મારી થોડીક મહેનત ને એ બધું તો જોવો તમે, કે હું દુકાનેથી થાકીને આવ્યો છું, જેમ તેમ કરીને ચાય બનાવી, તો એટલું તો તમે માન રાખો. એમ તો તું એમ કે છો કે તે મહેનત કરી એનું હું રિસ્પેક્ટ કરું, તો પછી મનીષા મહેનત કરે છે એનું હું? તો આ મનીષા હવાર બપોર સાંજ રોજ તારી માટે રસોઈ બનાવે છે. તારી બધી નાની વસ્તુ મોટી વસ્તુનું બધાયનું ધ્યાન રાખે છે. આટલું બધું તારું ધ્યાન રાખે છે, છતાંય તારી એક જ નાની એવી એને બિચારીએ ભૂલ કરી, એમાં તો તે એનું કેટલું અપમાન કરી નાખ્યું. કેમ કે જાણે એ તારી વહુ નહીં પણ તારી નોકરાણી હોય. અને તે જે હવારે કર્યું ને એ ખોટું કર્યું છે. આપણે કોકને માન સન્માન દઈએ ને તો કોક આપણને માન સન્માન આપે. હવે તને ખબર પડી ને કે કોક આપણને કહે તો કેવું લાગે છે, તો એને કેવું લાગતું હશે વિચાર કર. હા મમ્મી, સાચી વાત છે તમારી, અને મારાથી ભૂલ થઈ ગઈ. હમણાં આવે એટલે હું માફી માંગી લઈશ, અને હું કહીશ એને કે મારેથી જે કાંઈ થયું એ કદાચ કહેવાય ગયું, એ ભૂલમાં કહેવાય ગયું, અને મને માફ કરી દે. અને હવે હું ક્યારેય એવું નહીં કરું કે ભલે કદાચ નાની મોટી એનાથી ભૂલ થાય, પણ હું એને સમજાવીશ અને એને ક્યારેય ખીજાઈશ નહીં, ગુસ્સો પણ નહીં કરું.